જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. કટપ્પાએ બાહુબલીને શું કામ માર્યો? એ પ્રશ્ન ભારતભરનો એક યક્ષ પ્રશ્ન હતો અને એનાથી મોટો પ્રશ્ન, ગુજરાત નાનું હોવા છતાં એનાથી મોટો પ્રશ્ન હતો કે ભાઈ આરઆર ક્યારે આવશે. તો એ તમારા પ્રશ્નનું હવે સોલ્યુશન આવી ગયું છે. આખું પિક્ચર આપણી સામે ક્લિયર થઈ ગયું છે કે ભાઈ આટલા માર્કના આટલા વિષયો આપણી સામે આવવાના છે. તો આ બધા વિષયોની હવે તૈયારીમાં તમે લાગી ચૂક્યા હશો, અથવા તો તમારા મગજમાં પ્લાનિંગ ચાલી રહ્યું હશે કે આ બધા વિષયોને હું ક્યાંથી કવર કરીશ. પરીક્ષા આવે છે ત્યાં સુધીમાં હવે વિષયોનું ભારણ સાથે આપણી સામે જ્યારે આવ્યું છે ત્યારે એ વિષયોને કઈ રીતે તૈયાર કરવાના છે. તો આ વિષયોની તૈયારી જેમ તમે કરી છે એમ તમારા જેટલી જ તૈયારી અમે પણ કરી છે કે તમને કયા વિષયો કેવી રીતે ભણાવવાના છે. તો સૌથી એક અગત્યનો મહત્વનો પોર્શન કહી શકાય. આપણે જ્યારે સાહેબને લેક્ચરમાં સાંભળતા હોઈએ ત્યારે લેક્ચરમાં એક શબ્દ અચૂક બોલતા કે જીસીઆરટી કરજો, એનસીઆરટી કરજો, ચોપડા વાંચજો. એટલે એને ધ્યાને લઈને જ સાહેબે એનો પોર્શન પણ આપણી સામે રજૂ કર્યો છે અને એ પોર્શન આપણે જાણીએ છીએ 80 માર્ક્સનો છે. 80 માર્ક્સનો પોર્શન આપણા પેપરમાં આવવાનો છે અને એ 80 માર્કના વિષયો કયા છે? એક તો વિષય આપણી સામે છે ઇતિહાસ, એક છે ભૂગોળ, વારસો અને બંધારણ. આ 4 જેટલા વિષયોનું ભારણ છે એ આપણને 80 માર્કનું આપ્યું છે કે જેમાં 50 માર્કમાં તો ઇતિહાસ, ભૂગોળ અને વારસો છે અને 30 માર્કનું બીજું બંધારણ છે. તો જ્યારે 200 માર્કના પેપરમાંથી આપણે 80 માર્ક એટલે માતબર પોર્શન, નિયર અબાઉટ 50% પોર્શન કહેવાય, એ કવર કરવાનો હોય ત્યારે સ્વાભાવિક રૂપે એક સ્ટ્રેટેજીથી આગળ વધવું પડે અને એ સ્ટ્રેટેજીને અમલમાં મૂકી અને સારી રીતે કન્ટેન્ટ છે એને શીખવું, સમજવું પડે. અને ગુજરાતભરના એટલા બાળકો તૈયારી કરે છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણી તૈયારી એટલી ધારદાર હોવી જોઈએ, એટલી જોરદાર હોવી જોઈએ કે એ કોમ્પિટિશનમાં આપણા 80 માંથી મેક્સિમમ માર્ક ખેંચી શકાય. તો એ 80 માંથી મેક્સિમમ માર્ક ખેંચવા માટે જીસીએ તમારા માટે લઈને આવ્યું છે કંઈક ખાસ, અને એ ખાસ છે એટલે જીસીઆરટી અને એનસીઆરટી ના સારાંશ સાથેનો એક સંપૂર્ણ કોર્સ, એટલે કે શૂન્યમાંથી સર્જન. આપણી કારકિર્દી જે અત્યારે શૂન્ય છે, સમાજ સમજે છે, આપણી આસપાસનું વાતાવરણ સમજે છે કે આપણે શૂન્ય છીએ, પણ આપણા એ શૂન્યમાંથી આપણી ખાખીનું સર્જન કરવાનું છે. એવી એ બેચ એટલે કે જીસીઆરટી ની શૂન્યમાંથી સર્જન બેચ. શું છે મિત્રો આ બેચમાં? સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું. જીસીઆરટી ની આ બેચમાં ધોરણ 6 થી લઈને ધોરણ 10 સુધીનું સંપૂર્ણ સામાજિક વિજ્ઞાન, 11-12 નો ઇતિહાસ કે જે અંતર્ગતના વિષયો ઇતિહાસ, ભૂગોળ અને વારસો, સાથે બંધારણ પણ આ અંતર્ગત તમને મળવાનું છે. કેવી રીતની આ બેચ હશે એ અંતર્ગત જો જોવા જઈએ તો ટોટલ ચેપ્ટર છે ને મિત્રો 125 જેટલા પાઠ છે આ ચોપડીમાં. તો 125 પાઠ, એક પણ પાઠ સ્કીપ કર્યા વગર, એક પણ પાઠને નબળો ગણ્યા વગર દરેક ચેપ્ટરને પહેલી લીટીથી લઈને છેલ્લી લીટી સુધી એ રીતે કે નાનું પ્રાથમિક શાળાનું બાળક સમજતું હોય ને એ રીતે સમજાવ્યું છે. સાથે જરૂર પડી ત્યાં સંદર્ભો સાથે એ 125 ચેપ્ટરનું આયોજન છે, આયોજનબદ્ધ રીતે સમજાવ્યા છે, ભણાવ્યા છે. તમને ગળથુથીમાં ઉતરી જાય ને ટીપું તમે પાણી પીતા હોય અને શરીરમાં જેમ જોમ ચડે ને એ રીતે એક ચેપ્ટર તમારા મગજમાં ઉતરતું જાય ને એક માર્ક છે તમારા ખિસ્સામાં જતો જાય. એ પ્રકારે છે એજ્યુકેશન તમને એ અંતર્ગત છે ભણતર આપવામાં આવ્યું છે. આ 125 ચેપ્ટર સાહેબ ભણી તો લીધા, પણ આ 125 ચેપ્ટર માંથી અમારા મગજમાં ઉતર્યું કેટલું અમને કેમ ખબર પડશે? તો એ ચેક કરવું હોય તો આપણે ટેસ્ટ આપવી પડે. એ ચેક કરવું હોય તો આપણી સામે કંઈક પરીક્ષા હોવી જોઈએ. તો તમારા માટે ઓલરેડી અગાઉથી પરીક્ષા પણ એની તૈયાર કરી રાખી છે. આ 125 ચેપ્ટર જે લેવલ સાથે ભણાવ્યા છે, બેઝિક થી લઈને એક લેવલ એટલે કે એક સ્તર સુધી લઈ ગયા છીએ. પરીક્ષામાં ગમે લેવલ થી હાર્ડમાં હાર્ડ પેપર પૂછશે તો પણ કવર થાય એ પ્રકારે પ્રશ્નો ડિઝાઇન કર્યા છે. સ્પેશિયલી જે આવનારી પરીક્ષા હતી જેના અગાઉથી આપણને ભણકારા હતા આ પ્રકારનું પેપર આવી શકે એ પ્રકારે એ પાઠના કન્ટેન્ટમાંથી કાકા પેટર્ન સવાલ જે આપણા ખૂબ ફેમસ છે, તમે બધા જાણો છો કે કાકા પેટર્ન સવાલ એટલે એક વખત મગજને નચાવી દે અને એ નચાવી દે પેપરમાં આવ્યા હોય ને તો આપણે ધ્રુજી જઈએ ને એ ધ્રુજીએ નહીં ને તો એના માટે ધ્રુજવું ના હોય તો એના માટે અગાઉથી એ તૈયાર કરેલા હોવા જોઈએ. તો અગાઉથી તૈયાર કરેલા એવા આ 125 ચેપ્ટરના કાકા પેટર્ન સવાલ પણ એમાં છે. હવે તમને એમ થાય સાહેબ કાકા પેટર્ન સવાલ સીધા આપશું, નહીં આવડે ને અમારે એનું સોલ્યુશન જોતું હોય તો એ તમામ પ્રશ્નોનું ટોટલ પ્રશ્નો મિત્રો 125 ચેપ્ટરના નિયર અબાઉટ 50 ગણીને ચાલો ને 4000 ની આસપાસના એ પ્રશ્નો છે. એનું સોલ્યુશન પણ વિડીયોમાં આપ્યું છે. તમામ પ્રશ્ન એક પ્રશ્નને એમસીક્યુ સાથે સમજાવ્યા છે. એમાં એમ લાગે કે આસપાસનું કન્ટેન્ટ સાહેબ કઈ કવર થાય એમ છે તો એ પણ એમસીક્યુમાં સમજાવ્યું છે. ખાલી ઓપ્શન વાંચી ગયા, પ્રશ્ન વાંચી ગયા, જવાબ કહી દીધો એમ નહીં, પ્રશ્નને લિટરલી સમજાવ્યો છે એક પ્રશ્નને કે આ પ્રશ્ન આવી રીતે ચેન્જ થઈ શકે, આ પ્રશ્નને આવી રીતે પણ પૂછાઈ શકે, તો આનો જવાબ આવી રીતે આપી શકાય, આ જગ્યાએ પ્રશ્નમાં અટવાઈ જવાય તો એ પ્રશ્નમાં ક્યાં અટવાઈએ તો એમાંથી કેમ બહાર નીકળવું એ પ્રશ્નને હેન્ડલ કરતા પણ શીખવું છે.
ટૂંકમાં એમ કહી શકાય કે તમામે તમામ ચેપ્ટરને ભણવામાં જેમ આંગળી પકડીને એમ તમામે તમામ પ્રશ્નમાં પણ આંગળી પકડીને તમને શીખવાડ્યું છે કે આ પ્રશ્નને આમ સોલ્વ કરવો જોઈએ. ગમે એ રીતે અણધાર્યો પ્રશ્ન આવે ને તો એને આવી રીતે તલવાર ખેંચીને પાડવો જોઈએ. એ તમામે તમામ પ્રશ્નો છે એ પણ તમને આ અંતર્ગત મળવાના છે. અને ટોટલ કન્ટેન્ટ છે ને મિત્રો 400+ કલાકનું કન્ટેન્ટ એમાં તમને ભણાવવામાં આવ્યું છે. તમામે તમામ લેક્ચર છે એ તમામ લેક્ચરની PDF મટીરિયલ સ્વરૂપે એ પણ એમાં અપલોડ તમારી સામે કર્યું છે. આ મટીરિયલ તમે વાંચશો, આ કન્ટેન્ટ તમે ભણશો એટલે તમારા આ 80 માર્ક લાવતા તમને કોઈ રોકી શકશે નહીં. સાથે સાથે કાકા પેટર્નની ટેસ્ટ આપશો, વિડીયોમાં એનું સોલ્યુશન જોશો અને આમ ટોટલ મારવા જાવ ને તો એક ચેપ્ટર છે ને એકદમ નજીવા ભાવે એમ કહેવાય ને કે આપણે હાલતા ચાલતા કોઈકને રસ્તે આપી દેતા હોય ને મફતમાં, એવા ભાવમાં તમને એક ચેપ્ટર મળવાનું છે. તો આ ચેપ્ટર છે, આટલા ચેપ્ટરો છે, GCRT અને NCERT નું સંપૂર્ણ આવરણ આખું છે, જેનો માર્કેટમાં અત્યાર સુધી ફુગ્ગો કે હવા બનેલી હતી એ હવા છે ને એ હવા કાઢીને ટોટલ તમારી સામે મૂક્યું છે કે હવાની એ નક્કોર ગોળો તમને હાથમાં આપ્યો છે. કદાચ ગોળા ફેંકાઈ આવી જાય ને તો એ ગોળાને કેમ ફેંકવો જેથી આપણો ગોળો છે ને ગોળો ફેંકેલો છે માર્ક આપીને જાય. આપણા 0.25 માઇનસ જ્યાં થવાના છે ને માઇનસ થવાને બદલે 1 માર્ક પ્લસ કરીને કેમ જાય ને એ કન્ટેન્ટ અહીંયા તમને પીરસ્યું છે. તો એ કન્ટેન્ટ જો તમારે ભણવું છે તો એમ તમને એમ થાય કે સાહેબ તમે તો કહો છો માર્કેટિંગ કરો છો, એમને એમ કેમ ખબર પડે? તો એપ્લિકેશન GCA ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન જો ઇન્સ્ટોલ કરેલી છે તો વેલ એન્ડ ગુડ, જો નથી કરી તો ઇન્સ્ટોલ કરો. અંદર જઈને કોર્સ જુઓ, એમાં ફ્રી કન્ટેન્ટ મૂક્યું છે. ડેમો જુઓ, પછી વિશ્વાસ કરો. કન્ટેન્ટ ઉપર વિશ્વાસ કરો, મારા ઉપર ના કરો. અંદર જે વિડીયો મૂક્યો છે એના ઉપર વિશ્વાસ કરો. અંદર પ્રશ્ન ટેસ્ટ જુઓ, પ્રશ્નો કઈ રીતે એમાં સોલ્વ કરાવ્યા છે એ જુઓ, કન્ટેન્ટને કઈ રીતે પીરસ્યું છે એ જુઓ, ડેમો જુઓ, વિશ્વાસ કરો એ ડેમો ઉપર, તમારી આંખેથી જોયેલું છે એના ઉપર વિશ્વાસ કરો અને પછી કોર્સ છે પરચેસ કરો. સાહેબ કોર્સ પરચેસ કરવો છે પણ કોર્સ અમને મોંઘો પડતો હતો, પણ તમને મોંઘો અત્યાર સુધી પડતો હતો પણ હવે મોંઘો નહીં પડે, કારણ કે અત્યાર સુધીમાં ક્યાંય તમે ના જોયો હોય ને એવા ભાવમાં, એટલે માત્ર 1999 રૂપિયામાં આ કોર્સ છે તમને આપવાનો છે. સાહેબ ક્યારથી મળે ને ક્યાં સુધી મળે? તો આ તમને છે ને 7 દિવસ સુધી મળવાનો છે. 8 તારીખથી લઈને 15 તારીખ સુધી આની ઓફર છે. પછી તમે 15 તારીખ પછી જાગીને એમ ના કહેતા કે સાહેબ ભૂલાઈ ગયું તું, પૈસા નતા, ગમે ત્યાંથી વેતરણ કરવી હોય તો કરી નાખજો. 7 દિવસ સુધી આ ભાવમાં એટલે કે 1999 રૂપિયામાં 8 થી લઈને 15 ફેબ્રુઆરી સુધી તમને આ કોર્સ છે મળવાનો છે. GCA ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન ઉપર જઈને ડેમો ના જોયો હોય તો હજુ એક વખત ડેમો જોઈ લેજો. છાતી ઠોકીને એમ કહું કે GCRT NCERT નું કોઈ પણ જગ્યાએ ઉઠાઈ લેવાનું, ક્યાંય કન્ટેન્ટ ના જોયું હોય ને એ લેવલનું કન્ટેન્ટ પરીક્ષામાં એમાંથી કવર થઈ શકે એટલું મેક્સિમમ આસ્પેક્ટને કવર કરી અને કોર્સ ડિઝાઇન કરી તમારી સામે રાખ્યો છે. ન ભૂતો ન ભવિષ્યથી કહી શકાય એ પ્રકારની 80 માર્કની આ GCRT અને NCERT ની બેચ તમારી સામે આવી ગઈ છે. અને હજી તમે એમ વિચારતા હો કે સાહેબ હજી નોટિફિકેશન આવી જાય પછી કરીએ તો મરી જશો. નોટિફિકેશન આવ્યા પછી GCRT પકડવા બેસશો ને તો ગામ એટલું આપણાથી આગળ હશે અને આપણે જોઈ શકીએ, સમજી શકીએ કે આપણાથી પહેલો દોડવા માંડ્યો ને આપણાથી પહેલા મંજિલે પહોંચે. તો ગામની પહેલા દોડશું ને તો ગામની પહેલા મંજિલે પહોંચાશે, રાઈટ? તો જે મિત્રો વિચારે છે વધારે વિચાર્યા વગર ડેમો જુઓ અને કોર્સ છે પરચેસ ઝડપથી કરી લો. આ કોર્સ જેવો બીજે ક્યાંય તમને કોર્સ છે એ ફરીથી મળવાનો નથી. એટલે જ કીધું ન ભૂતો ન ભવિષ્યથી. તો જેટલા મિત્રો તમારા તૈયારી કરી રહ્યા છે એના સુધી અચૂક આ વિડીયો છે એને શેર કરવાનો છે, કારણ કે તમે પાસ થાવ સાથે તમારા મિત્રોને પણ પાસ કરાવો. આવું કન્ટેન્ટનો લાભ તમે લો છો તો તમારા મિત્રોને પણ આ કન્ટેન્ટનો લાભ આપો. મળીએ પાછા. જય હિન્દ.